હેલો મિત્રો, જય જવાન જય કિસાન. હું ગોલેત્ર અમિત, નેચરોપેથી ચિકિત્સક. આજે આપણે કોલેસ્ટ્રોલની વાત કરવાની છે. કોલેસ્ટ્રોલની પ્રાથમિક માહિતી અને શરીરમાં એનું પ્રમાણ ઇનબેલેન્સ કેવી રીતે થતું હોય છે તે વિશે માહિતી મેળવવાની છે. આજે આપણે એ મુદ્દા વિશે થોડી વાત કરવાની છે. ખરાબ કોલેસ્ટ્રોલ યુન છે એલડીએલ, એ આપણા રોજિંદા જીવનમાં અવરોધરૂપ સાબિત થાય છે. તે હૃદય માટે ખતરનાક છે. હૃદયની મોટાભાગની સમસ્યાનું કારણ હાઈ કોલેસ્ટ્રોલ છે. આહારમાં કેટલીક હેલ્ધી ફૂડ આઇટમનો સમાવેશ કરી આપણે એ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ છીએ. આજે તમારી માટે થોડુંક એક તૈયાર કર્યું છે. કોલેસ્ટ્રોલના દર્દી છે ને, એને ધ્યાનમાં રાખવા જેવી બાબતની જો વાત કરીએ તો ઈંડા, માંસ, મટન ક્યારેય એનું સેવન હાઈ કોલેસ્ટ્રોલવાળા ન કરવું જોઈએ. આમ તો કોઈને ન કરવું પડે, એ તામસિક વસ્તુમાં આવે. કોઈ પણ નોનવેજ વસ્તુ છે, આપણે આગલા વિડીયોમાં જોઈએ અમે, એ કોઈ પણ જીવ ખાવી એટલે એ નકારાત્મક ઉર્જા આપણામાં પહેલાં આવે છે. પછી બીજી વાત કરવી પ્રાણીજન્ય પ્રોડક્ટની, તો ગાય અને બકરીના ઘી, દૂધ સિવાય તમામ પ્રકારના પ્રાણીજન્ય દ્રવ્યો છે ને એને બંધ કરવા જોઈએ. ઘેટીનું દૂધ ન પીવું જોઈએ કોલેસ્ટ્રોલવાળાને. કોપરેલ તેલ તથા ટોપરું ના ખાવું જોઈએ. પછી ભેંસનું દૂધ, દહીં, ઘી, માખણ બંધ કરી દેવું પડે. વનસ્પતિ ઘી, તેલ, ડાલડા ઘી બહુ નુકસાનકારક છે, એ બંધ કરી દેવું જોઈએ. કેળા, ગોળ, ભીંડો, અડદ, મીઠાઈ જેવા ચિકાશવાળા ભારે પદાર્થો છે ને એ સદંતર બંધ કરવા જોઈએ. વારંવાર જમવું નહીં. ભૂખ આપણે આગળ વિડીયોમાં જોઈએ એમ ભૂખ છે એ પ્રમાણસર જમવું જોઈએ. ભૂખથી થોડું ઓછું જમવું જોઈએ. આગલો આહાર બરોબર પચી જાય, શરીરમાં સ્ફૂર્તિ લાગે, હળવું લાગે, ત્યારે જ બીજો આહાર લેવો જોઈએ. વારંવાર જમવું નહીં. ઘડીએ આપણે ઓલા વિડીયોમાં જોયું મન થઈ જતું અને વારંવાર આપણે સ્વાદને વશ થઈને ખાઈ લેતા હોઈએ છીએ, પણ ખરેખર એ નુકસાનકારક છે. રાત્રે મોડા સુવાનું ટાળવું જોઈએ. કોલેસ્ટ્રોલવાળા છે ને એને રાત્રે મોડું સુવાનું ટાળવું જોઈએ, સવારે વહેલું ઉઠવું જોઈએ. આમ તો બધાને લાગુ પડે, પણ કોલેસ્ટ્રોલવાળાને વધારે લાગુ પડે. દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 કિલોમીટર હાલવું જોઈએ. એ વધારે ફાયદો કરે છે 2 થી 3 કિલોમીટર હાલવાથી. અને આયુર્વેદિક દવાની જો વાત કરીએ આપણે કોલેસ્ટ્રોલમાં, તો એક સરસ મજાની દવા આવે છે ત્રિફળા ગુગળ. ત્રિફળા ગુગળની તમે 2 ગોળી સવાર સાંજ લઈ શકો. કોઈ સારા વૈદ્યની સલાહ લઈ અને તમે લઈ શકો. હાઈ કોલેસ્ટ્રોલવાળા કોઈ પણ બીજી દવા શરૂ હોય એટલે ગમે એ વૈદ્યની સલાહ તમારે લઈ લેવી. પછી આપણે આગલા વિડીયોમાં જે વાત કરીએ અર્જુનની છાલની, આપણે આયુર્વેદિક ચા બનાવી હતી, એ આપણે વિડીયો મેકેલો છે, જોવો એટલે તમને ઘણો ખરો ખ્યાલ આવી જાય. એટલે અર્જુનની વ્યવસ્થિત અર્જુનની છાલ છે ને એનો પાવડર તમે 1 થી 1.5 ગ્રામ સવાર સાંજ લઈ શકો. અને શુદ્ધ ત્રિફળા રહ્યું ને એ બહુ ઉત્તમ રસાયણ છે, રોજ સેવાલાયક રસાયણ છે. એટલે ત્રિફળાનો ઉપયોગ તમે રોજ કરી શકો, નિર્ભયતાથી કરી શકો. 2-3 મહિના એક જ ધારું લઈને તમે પાછું 15-20 દિવસ બંધ કરીને પાછું શરૂ રનિંગ કરી શકો. ત્રિફળાનું કોઈ નુકસાન છે